સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। સુરેન્દ્રનગરમાં 53 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી યોજાશે। સરપંચ માટે 11, સભ્ય માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 55 ગ્રામ પંચાયતોની સરપંચ માટેની ચૂંટણી અને 173 પેટા ચૂંટણી માટે ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સરપંચ માટે 11, સભ્ય માટે 27 ફોર્મ ભરાયા। પેટા ચૂંટણીમાં 8 સરપંચ અને 2 સભ્યો માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 9 જૂન છે અને ચકાસણી માટે 10 જૂન નક્કી કરવામાં આવ્યો છે। તારીખ 11 જૂન બાદ કેટલાક ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। સરપંચ માટે 11, સભ્ય માટે 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 55 ગ્રામ પંચાયતોની સરપંચ માટેની ચૂંટણી અને 173 પેટા ચૂંટણી માટે ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સરપંચ માટે 11, સભ્ય માટે 27 ફોર્મ ભરાયા। પેટા ચૂંટણીમાં 8 સરપંચ અને 2 સભ્યો માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 9 જૂન છે અને ચકાસણી માટે 10 જૂન નક્કી કરવામાં આવ્યો છે। તારીખ 11 જૂન બાદ કેટલાક ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે।